આજ હાર્દિકભાઈ પોતે સંત છે, પોતે સુરા છે, આવી વાતો કરી હતી। આજે પોતે પોતાના પક્ષમાં મંત્રી બનવાના સપના તો જોવે છે, પણ અવાજ નથી કરી શકતા, ખાલી ને ખાલી ઘૂઘું કરી રહ્યા છે। પોતે સ્વાર્થ માટે રાજનીતિ કરી હતી ને સૌને બદનામ કર્યા હતા। દરેક જનતા પરેશાન હતી, પણ એને તો માત્ર કોંગ્રેસમાં ટિકિટો વેચવી હતી, ટિકિટોના ગફલા કરવા હતા, કરોડો રૂપિયામાં સોદાબાજીઓ થઈ છે। અમને તો એવું નતું લાગતું કે ધારાસભ્ય બનાવશે। નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટીદાર અનામત આંદોલન ચાલુ કર્યા બાદ કોંગ્રેસની કંઠી બાંધી અને ભાજપના ધારાસભ્ય બનેલા હાર્દિક પટેલ ઉપર ફરી એક વખત આક્ષેપો થઈ રહ્યા છે। અને આ વખતના આક્ષેપો એમના એક સમયના મહિલા સાથીદાર અને પાસ કમિટીમાં રહી ચૂકેલા રેશમા પટેલે કર્યા છે। રેશમા પટેલનું કહેવાનું એવું છે કે આ હાર્દિક પટેલ હાલમાં મંત્રી બનવા માટે ઉધામા કરી રહ્યા છે, એના માટે થઈને ત્રાગા કરી રહ્યા છે। એમણે સ્પષ્ટપણે આક્ષેપ મૂક્યો છે। જવાબ તો આપીશું ને, કારણ કે આ એ જ હાર્દિકભાઈ છે કે જેને અમે કહીને થાકી ગયા કે ભાઈ રાજનીતિ કરવી છે તો ખુલ્લી અને સમાજલક્ષી કરવાની છે, જનતાલક્ષી કરવાની છે, પણ દુખે છે પેટ અને કૂટે છે માથું, એ વાસ્તવિકતા છે। હાર્દિકભાઈને લઈને કહું છું, કારણ કે એને મંત્રી બનવું છે એટલે તો આવી પોસ્ટો મૂકે છે, ભાજપને ટકોરવાનું કામ કરી રહ્યા છે કે હું પણ ક્યાંક ખૂણામાં બેઠો છું, જોજો જરાક મારા સામું, પણ હું પણ હજી મંત્રી નથી બન્યો, મારા અભરખા છે મંત્રી બનવાના, સ્પષ્ટ રૂપમાં સાબિત થાય છે। એટલે મેં કીધું કે દુખે છે પેટ અને કૂટે છે માથું। હા, ચોક્કસ રીતે અમે માનીએ છીએ, ભાજપ સાથે નહીં, કોંગ્રેસ સાથે પણ ડીલ કરી છે, સમાજની લાગણીને વેચી નાખી, કરોડો રૂપિયા છાપી નાખ્યા, ટિકિટો વેચી નાખી, ઘણું બધું થયું છે અને અમે આ વસ્તુ 2017માં બોલી ચુક્યા છીએ। એ તો વાતો અમે જગ જાહેર બોલીએ છીએ। અમે કહીએ છીએ કે સ્વાર્થ માટે આવ્યા હતા અને માત્ર ને માત્ર પોતે ટિકિટો કરોડોમાં વેચી નાખી છે કોંગ્રેસમાં પોતે ન જીતા, એટલે હવે ભાજપના સહારે આવી ગયા। કે 2017માં જયારે મેં અવાજ ઉઠાવ્યો હતો ત્યારે પણ રેશમાબેન પટેલ સાચી હતી ને આજે પણ સાચી છે, કારણ કે હાર્દિકભાઈએ માત્ર સમાજ સાથે નહીં, એમના સાથીઓ સાથે પણ દગો જ કર્યો છે, એટલે કોઈ હાર્દિકભાઈ સાથે છે નહીં અને હાર્દિકભાઈ હવે માત્ર ને માત્ર ભાજપની કઠપૂતળી બની ચુક્યા છે, એ વાત વાસ્તવિકતા છે। કે અમે હંમેશા સોશિયલ મીડિયાના માધ્યમથી મળતા રહીએ છીએ અને મીડિયાના માધ્યમથી હું એને કાઉન્ટર કરતી રહું છું। એની પાછળનું એક જ મારો આશય છે કે જે ખોટા માણસ છે, જે સમાજને ગુમરાહ કર્યું અને જે સત્ય છુપાવીને ચાલે છે, એનું સત્ય મારે બહાર લાવવાનું છે। એવા હાર્દિકભાઈ જ્યારે ખોટું બોલશે ને જ્યારે એમ માનશે અને એમ કહેશે કે હું જ કંઈક છું, ત્યારે હું એને એનો ભૂતકાળ યાદ કરાવવા માટે હંમેશા સામે હોઈશ। નહીં, આમાં કેવું છે કે પોસ્ટરોમાં જે સક્રિય લીડરો વધારે લોકપ્રિય હોય છે એમના ફોટો રાખેલા હોય છે, એટલે એવું કોઈ છે નહીં અને જે નારાજ થઈને ગયા છે એને મનાવવાનો પણ પ્રયાસ થયેલો છે, પણ કઈ ને કઈ રીતે એમની નારાજગી દૂર નથી કરી શક્યા। કે કોંગ્રેસમાં જ્યારે હતા હાર્દિક પટેલ ત્યારે એમણે કોંગ્રેસની ટિકિટો અપાવવામાં પૈસા લીધા હતા, આવો સ્પષ્ટ એમણે આક્ષેપ કર્યો છે। આ ઉપરાંત કોંગ્રેસની કંઠી બાંધ્યા બાદ એમને ભારતીય જનતા પાર્ટી પ્રત્યે પ્રેમ ઉભરાયો અને ભારતીય જનતા પાર્ટીમાં જોઈન્ટ થઈ ગયા। હવે ભારતીય જનતા પાર્ટીમાં જોઈન્ટ થઈ અને પોતાના માદરે વતન વિરમગામમાંથી ધારાસભ્ય બન્યા પછી પણ હજુ એમની મનીષા ઓછી થતી નથી અને હવે એમને ધારાસભ્યમાંથી મંત્રી બનવું છે અને એના માટે થઈ અને એ જાતને ભાતના નિવેદનો આપી રહ્યા છે। ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અમદાવાદની મુલાકાતે આવવાના હતા ત્યારે પણ હાર્દિક પટેલના જે નિવેદનો છે એ ચર્ચામાં આવ્યા હતા। હાર્દિક પટેલે એક્સ એટલે કે ટ્વિટર ઉપર જે પોસ્ટ લખી હતી એ હિન્દીમાં લખી હતી અને આ હિન્દીની પોસ્ટ દ્વારા એ શું સંદેશો આપવા માંગે છે એ પણ એમણે લખ્યું હતું। આ પ્રકારે જ્યારે ગુજરાતની અંદર મંત્રીમંડળના વિસ્તરણની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે હાર્દિક પટેલના એક સમયના સાથીદાર એવા રેશમાબેન પટેલે જે આક્ષેપો કર્યા છે અને એ આક્ષેપોમાં જો તથ્ય હોય અને એમનું કહેવાનું સાચું હોય તો બધાને માટે આ સતર્ક થવાની જરૂર છે। ખાસ કરીને જેમણે પાસ આંદોલન ચલાવ્યા પછી રાજકીય માઇલેજ મેળવ્યા છે એ લોકોએ સતર્ક થવું પડશે અને આવા લોકોને પોલિટિકલ માઇલેજ આપનારા લોકો એના પ્રત્યે પણ સમાજે સતર્ક થવું પડશે। રેશમા પટેલે જે આક્ષેપો કર્યા છે એનું અમે કોઈ સમર્થન કરતા નથી, એ એમનું નિવેદન છે, એમની અંગત માન્યતા છે, પરંતુ અમે માત્ર ને માત્ર એટલું કહેવા માંગીએ છીએ કે હાર્દિક પટેલે જે પ્રમાણે 2015માં પાટીદાર અનામત આંદોલનનું નેતૃત્વ કર્યું, એમના કોઓર્ડિનેટર રહ્યા, જેલવાસ પણ થયો એમને, ત્યારબાદ જામીન પર છૂટ્યા, પછી કોંગ્રેસની કંઠી બાંધી, ઇવન ગુજરાતની અંદર
પ્રચાર કરવા માટે હાર્દિક પટેલને એક હેલિકોપ્ટર પણ ફાળવવામાં આવ્યું હતું કોંગ્રેસ દ્વારા, જે લગભગ બધા લોકોને યાદ છે. અને હવે ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી હવે એમનું સ્ટેન્ડ આ રીતનું છે, કોંગ્રેસ વિરોધી, અને હવે મંત્રી બનવા માટેના પ્રયત્નો ચાલુ છે. દર્શક મિત્રો, આપને અમારો આ વિડીયો કેવો લાગ્યો એ અંગે આપ અમને કોમેન્ટમાં જરૂર જણાવજો, અને આ અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ.